ઝૂંપડીએ કોઈક તો જાજો એ માન તો થાજો હોય ભલે નાની ઝૂંપડી અમારી આ ભજવણો એ તો પંડ ભૂખ્યા રહી અને પીરહી દે આવા પ્રેમ ભીના પકવાન ઝૂંપડીએ અને આજે સિકોતરની ઝૂંપડીએ કોઈને ઝેરનો કટોરો આપ્યો તો મીરાબાઈને કીધું હતું કે મીરાબાઈ આ ઝેર છે તમે ઝેરને પી જાઓ અને એ વખતે મીરાબાઈ અખિલ બ્રહ્માંડના માલિકને વિનંતી કરી હતી કે તું ही नाम तारण सबे काज सारण धरो उनका धारण निवारण करेगा नठा दांत वाकू दिया दूध माकू अरे खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना અને जिने पेट दीना सो आपे भरेगा मीराबाईए अखिल ब्रह्मांडના માલિકને વિનંતી કરી હતી કે હે મારા નાથ આ ઝેર પીને મરી જવું એનું મને દુઃખ નહીં થાય પણ ઝેર પીને મરી જવું ને તો બાનું તારું લાજે ભેખ તારો લાજે અને કાલ હવારે તારું કોઈ ભજન નહીં કરે આટલું કહી અને મીરાબાઈએ ઝેરનો કટોરો જ્યાં ખાલી હાથમાં લઈ અને ઓઠે અડે ને એ પહેલા ઝેરને અમૃત બનાવી દીધું મારા નાથની જેને કહેવાય કે કૃપા અહીં છે ભજનની તાકાત ગઈ છે માણસનો જન્મ તો કોઈ સંતની ઊંઘથી થાય છે અને એટલા માટે અમારો કવિ લખે સંતોનો એ સ્વભાવ છે એવો એ જનેતાની ગોદ ના જેવો એક ડગલું મારા દેશ તો સંત જનેતા કરતા આગળ છે હુકામ એક ડગલું મેં હે આગળ ભાલો જનની થી જોગ સંત જેને માતો હુણે એને કોઈ સંત જગાણે અને પાછા ભેળવી દે ભગવંત સંતોનો અમે સુરત જો કે બાપુની સાથે જતો હતો અને બાપુના શબ્દોમાં તમને વાત કરું બાપુ કહેતા હતા કે ભાઈ હાથ માળની હવેલી હોય પણ જ્યાં છે અને એકવાર સબરીને રામ મળ્યા અને સબરીની આંખમાંથી રામ આહુડાની ધાર જોવે જેવો તેવો રામ નહીં મારા દેશનું શાસ્ત્ર મારા દેશના વેદો કહે છે કે રામ કેવડો મોટો છે કે નમામિ ભક્તો કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદા ભુજમ મકામિનો સુધામદમ અને નિકામ શ્યામ સુંદરમ ભવામુનાથ મંદરમ પ્રફુલ્કંજ લોચનમ મદાદિદો સ્મોચનમ અને દિનેશવંશ મંડનમ સુરારુન ભંજનમ એવા રામને જેને કહેવાય કે સબરીએ જોયા અને સબરીની આંખમાંથી આહુડાની ધાર દડ 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 જેને કહેવાય કે પડવા માંડે અને અખિલ બ્રહ્માંડનો માલિક રાઘવ સબરીને એટલો પ્રશ્ન કરે છે કે બેટા આજ 70 વર્ષે તારી આંખમાં આહુડાની ધાર છે આનું કારણ શું છે અને ત્યારે સબરીએ રામને જવાબ આપ્યો હતો કે રામ અખિલ બ્રહ્માંડનો માલિક રાઘવ મને મળ્યો છે ને એનો તો આનંદ છે જ પણ એનાથી વિશેષ આનંદ એ છે કે મારા ગુરુના વચનો હાચા પડ્યા મારો ગુરુ કહીને કહેતો કે બેટા તારે ક્યાંય જવાનું